મારું નામ કીર્તિ છે. હું હરિયાણાના પલવલ જિલ્લાની રહેવાસી છું. હું 30 વર્ષની છું. હું 21 વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી. હું મારા માતા પિતા સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહી હતી. મારો નાનો ભાઈ જે 15 વર્ષનો હતો, અમે ફક્ત 2 ભાઈ બહેન હતા અને અમે બંને ખૂબ જ સુંદર હતા. લોકો અમને જોઈને અમારી સુંદરતાના વખાણ કરતા હતા, કારણ કે હું મારી માતા જેવી હતી. મારા પિતા હરિયાણાના હતા, પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. યુવાનીમાં તેની પાસે એવી કોઈ નોકરી ન હતી કે જેનાથી તે ખૂબ પૈસા કમાઈ શકે. મારા પિતા મારા દાદાના 3જા પુત્ર હતા. મારા 2 મોટા તાવને સારી નોકરી હતી. તે લોકો સારી એવી કમાણી કરતા હતા. મારા પિતાએ લાંબા સમય સુધી તેમના પિતાના પૈસાનો આનંદ માણ્યો હતો. મારા પિતા એવા વ્યક્તિ હતા જેમને પ્રવાસનો ખૂબ શોખ હતો અને તેઓ હંમેશા તેમના મિત્રો સાથે ફરતા રહેતા હતા. કોઈ સુંદર સ્થળ અથવા અન્ય શહેરની મુલાકાત લેવા જતા રહેતા હતા. પછી મારા પિતાના જીવનમાં એક સમય એવો આવ્યો કે તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને એ છોકરી બીજી કોઈ નહીં પણ મારી મા હતી. તે સમયે મારા પિતા તેમના મિત્રો સાથે કાશ્મીર ગયા હતા. તે તેના મિત્રો સાથે કાશ્મીરમાં રોકાયા હતા. ત્યાં તે મારી માતાને મળ્યા, જે કાશ્મીરની હતી. તેની 3 બહેનો હતી અને તે કાશ્મીરમાં તેના માતા પિતા સાથે ખૂબ જ સારું જીવન જીવી રહી હતી. મારી માતા પણ મારા પિતાને પસંદ કરતી હતી. મારી માતા પણ એટલી સુંદર હતી કે તેની સાથે સરખામણી કરી શકે તેવું કોઈ જ ન હતું, પરંતુ તેને તેની સુંદરતા પર બિલકુલ ઘમંડ ન હતો. બંનેને પહેલી જ નજરમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા. મારા પિતા આખું અઠવાડિયું તેમના મિત્રો સાથે કાશ્મીરમાં રહ્યા. તે એક અઠવાડિયું તેના જીવનનો સૌથી સુંદર સમય હતો. ત્યારબાદ જ્યારે પિતા ઘરે પરત ફર્યા તો મમ્મીએ તેને કહ્યું કે મારે પણ તમારી સાથે આવવું છે. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તમને ખૂબ પસંદ કરું છું. પપ્પાએ મમ્મીને કહ્યું હતું કે જો તારા માતા પિતા ઘરે જવા માટે રાજી નહીં થાય તો શું થશે? મમ્મીએ કહ્યું કે હું જાણું છું કે મારા માતા પિતા સંમત નહીં થાય, પરંતુ તેમ છતાં હું મારી સ્વતંત્ર ઈચ્છાથી તમારી સાથે જવા માંગુ છું. મારી માતાના માતા પિતા સાથે લડ્યા પછી પપ્પા તેમને તેની સાથે લાવ્યા હતા. બીજી તરફ માતાના માતા પિતાએ પણ તેની સાથેના તમામ સંબંધોનો અંત લાવી દીધો હતો. પપ્પા મમ્મી સાથે ઘરે આવ્યા હતા, પરંતુ તેઓ જાણતા ન હતા કે ઘરમાં પણ એક નવો ધમધમાટ તેમની રાહ જોઈ રહ્યો હતો. મારા દાદા ખૂબ જ શરીફ વ્યક્તિ હતા. અમે જ્યાં રહેતા હતા ત્યાંના દરેક વ્યક્તિ મારા દાદાને ખૂબ માન આપતા હતા. દાદા ખૂબ જ આદરણીય વ્યક્તિ, પ્રેમ લગ્નના ખૂબ જ વિરોધી. જો કોઈએ લવ મેરેજ કર્યા હોય તો પણ તે તેને માફ ન કરે. જ્યારે તેને પોતાના પુત્રએ આ કર્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થયા. તેને ખબર ન હતી કે તેનો દીકરો કાશ્મીરથી કોઈ છોકરીને લાવશે. જ્યારે મમ્મી પપ્પા હરિયાણા પાછા આવ્યા ત્યારે તેઓએ કોર્ટ મેરેજ કર્યા, કારણ કે મમ્મી તેના તમામ દસ્તાવેજો લઈને આવી હતી. તે પછી પિતાએ તેને પોતાની પત્ની બનાવી અને તેને ઘરે અને પરિવારના તમામ સભ્યો સામે લઈ આવ્યા. બંનેને સાથે જોઈને તે લોકો ખૂબ જ ડરી ગયા હતા. જ્યારે પિતાએ તેને આખી વાત કહી તો મારા દાદાનું તાપમાન વધી ગયું. તેને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હવે કંઈ કરી શકાય તેમ ન હતું. મમ્મી કાશ્મીરથી અહીં આવી ચૂકી હતી. હવે તે અહીંથી પાછી જઈ શકે તેમ ન હતી. આ બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. દાદાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો હતો, કારણ કે તેની સામે તેનો પુત્ર હતો. મારા દાદી અને દાદાના બંને મોટા પુત્રોએ તેને સમજાવ્યું હતું કે હવે કોઈ ફાયદો નથી. મામલો ખૂબ જ વધી ગયો છે. તે બંનેને તેમના પોતાના હાલત પર છોડી દેવા જોઈએ. મમ્મી ખૂબ જ સુંદર હતી, તેથી જ મારી દાદીનું હૃદય તેમના પર આવી ગયું. દાદીમાં તેની સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આટલી સુંદર છોકરી તેણે કદાચ પહેલીવાર તેની આંખો સામે જોઈ હશે. તેથી દાદીમાએ તેની પુત્રવધૂને દિલથી સ્વીકારી હતી. જો કે દાદાએ પણ સ્વીકારી લીધું હતું, તેમ છતાં તેઓ તેમના હૃદયમાંથી નારાજગીનો અંત લાવી શક્યા ન હતા.
અને સમય આમ જ પસાર થઈ ગયો. મારા બંને તાવ, જેઓ પહેલેથી જ નોકરી કરતા હતા, તેમની કમાણીથી તેમના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. પણ મારા પિતા, જે ક્યારેય મહેનત વિશે કશું બોલતા નહીં, હવે લગ્ન કર્યા પછી મારા દાદાએ તેમને ચેતવણી આપી કે હું આખી જિંદગી મારી કમાણીથી તને ખવડાવતો રહ્યો છું, પણ હવે તમારા પરિવારનો ખર્ચ તું જ ઉપાડ. હું તને આટલો જ સહારો આપી શકીશ. આ બધું સાંભળીને પપ્પા બહુ ગભરાઈ ગયા. પપ્પાને ખબર પડી ગઈ હતી કે લગ્ન પછી જવાબદારીઓ આવે છે, પરંતુ મારી માતાએ મારા પિતા સામે ક્યારેય ઉફ પણ કરી ન હતી. મારી બંને તાઈ હંમેશા મારી દાદીને મારી માતા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. સમય પસાર થઈ રહ્યો હતો અને પપ્પા નોકરીની શોધમાં અહીં તહીં ફરતા હતા. મારા પિતા ભણેલા હતા એટલે નોકરી શોધવા લાગ્યા. ભલે તેઓને એક સાદી કંપનીમાં નોકરી મળી, પરંતુ તેણે નક્કી કર્યું હતું કે જો તે મહેનત કરશે તો બધું સારું થઈ જશે. મારા દાદા પાસે બહુ પૈસા તો ન હતા, પણ તેઓ જ્યાં રહેતા હતા તે ઘર ઘણું મોટું હતું. પછી થોડો સમય પસાર થયો અને મારો જન્મ થયો. જોઈ રહેલા તમામ લોકોએ કહ્યું કે દીકરી તો તેની મા જેવી છે, કારણ કે હું બાળપણથી જ ખૂબ જ સુંદર હતી. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતા તેના માતા પિતા અને તેના પરિવારને ખૂબ મિસ કરતી હતી, પરંતુ તે પહેલાંથી જ તેના તમામ જૂના સંબંધો છોડી આગળ વધી ગઈ હતી. તેથી તે પાછળ કેમ જઈ શકે? સમય પસાર થયો અને દાદા અને દાદી એક પછી એક દુનિયા છોડી ગયા અને પછી ઘરમાં ઝઘડા થવા લાગ્યા. મારી બંને તાઈએ કહ્યું કે આ આખું ઘર અમારું છે, તમારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. પણ મારા પિતાએ કહ્યું કે ત્રણેય ભાઈઓ સરખા છે. ભલે મેં ક્યારેય કંઈ કમાણી ન કરી હોય, પરંતુ માતા પિતા માટે તેમના બધા બાળકો સમાન છે. એક જ ઘરમાં બંને ભાઈઓનો જેટલો અધિકાર છે તેટલો જ મારો પણ અધિકાર છે. આ બાબતે ભારે ઝઘડા થયા અને ત્રણેય ભાઈઓ વચ્ચે બહુ લડાઈ થઈ અને પંચાયત થઈ અને તેમાં નક્કી થયું કે ઘરમાં તો 3 જ ભાગ થશે અને મારા પિતાનો પણ હિસ્સો હશે. મારા બંને તાઓએ પોતપોતાના ભાગની જગ્યા વહેંચી અને બંનેએ તે પૈસાથી બીજી જગ્યાએ મકાન ખરીદ્યું. જ્યારે મારા પિતા પાસે પોતાનું ઘર વેચીને બીજું ઘર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતા, ત્યારે મારા પિતાના ભાગમાં જે ઘર આવ્યું તે ખૂબ નાનું હતું. પણ મારી મમ્મીએ કહ્યું કે હું આમાં પણ રહી શકીશ. અત્યારે અમારું ઘર નાનું છે, ભવિષ્યમાં તે પણ મોટું થશે. સૌથી સારી વાત તો એ છે કે આપણા માથા પર છત તો છે. જીવન થોડી સરળતા સાથે પસાર થવા લાગ્યું હતું. મારા પિતા તેમના કામકાજમાંથી જે પણ પૈસા લાવતા હતા તેનાથી અમારું કુટુંબ ટકી શક્યું હતું. પછી થોડા સમય પછી મારો નાનો ભાઈ આવ્યો અને માતા પિતાનો પરિવાર સંપૂર્ણ થયો. મારા માતા પિતાએ અમને બંને ભાઈ બહેનોને ઘણો પ્રેમ આપ્યો. પછી એવું થયું કે સમય પસાર થતો રહ્યો. મારો ભાઈ અને હું મોટા થયા. અમારું ભણતર પણ પૂરું થઈ ગયું અને આ દરમિયાન પિતાનું કામ પણ પહેલાં કરતાં સારું થઈ ગયું. પપ્પાએ તે ફેક્ટરી છોડીને બીજી ફેક્ટરીમાં કામ કરવા ગયા, ત્યારે ત્યાં તેમનો પગાર ઘણો સારો હતો. જીવનમાં હવે બહુ ઓછી સમસ્યાઓ હતી. મારા પિતાના 2 ભાઈઓને તેમની સાથે કોઈ સંબંધ ન હતો. આમ હું 21 વર્ષની થઈ ત્યારે મારી મુલાકાત શરદ સાથે થઈ. શરદ મારા કોચિંગ સેન્ટરમાં ભણતો હતો અને તે મને પહેલી જ નજરે ગમી ગયો હતો. શરદ એક સારો, પ્રામાણિક અને સમજદાર છોકરો હતો. તેણે મને પરેશાન ન કરી, ન પ્રપોઝ કર્યું. તે ફક્ત મારો મિત્ર બન્યો અને આ મિત્રતા વચ્ચે હું તેને પસંદ કરવા લાગી અને પછી તે પણ મને પસંદ કરવા લાગ્યો અને તે પછી અમે બંને પ્રેમમાં પડવા લાગ્યા. હું તેના પ્રેમમાં ખૂબ ડૂબી ગઈ કે મને આ દુનિયા સુંદર લાગવા માંડી હતી. મારો અભ્યાસ લગભગ પૂરો થઈ ગયો હતો, કારણ કે મેં BSc પૂર્ણ કરી લીધું હતું અને શરદ હજુ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો અને તેને હજુ આગળ ભણવાનું હતું. મારી જેમ તે પણ એક મામૂલી પરિવારનો હતો, પરંતુ મારા પરિવાર કરતાં તેના પરિવારમાં આર્થિક રીતે વધુ લો હતી, કારણ કે તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો
અને તેના પિતાને બ્રેઇન ટ્યુમર હતું. શરદ નાની નાની નોકરી કરતો. શરદ જે પણ પૈસા કમાતો તે તેના પિતાની સારવાર માટે વાપરતો. આમ તો તેનો પગાર પહેલેથી જ ઘણો ઓછો હતો અને તેને ભણવાનું પણ હતું અને તે એકલા અભ્યાસનો બોજ ઉઠાવી રહ્યો હતો. તે બિચારો ઘણી મુસીબતોથી ઘેરાયેલો હતો. આ દરમિયાન જ્યારે તે મને મળ્યો ત્યારે તેણે મને તેનો હમદર્દ બનાવ્યો, કારણ કે હું તેની સમસ્યાઓ સારી રીતે સમજતી હતી. આ દરમિયાન મને ખબર પડી કે મારા માતા પિતા મારા માટે સંબંધ શોધી રહ્યા છે. પપ્પાએ કહ્યું કે હવે તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, તમે લગ્ન માટે લાયક બની ગયા છો. પણ હું આટલી સરળતાથી લગ્ન કેવી રીતે કરી શકું? હું શરદને પ્રેમ કરતી હતી. મેં તરત જ શરદને આ વિશે કહ્યું અને તેને તેના ઘરેથી સંબંધ લાવવાનું કહ્યું. તો શરદ કહેવા લાગ્યો કે અત્યારે હું તારા ઘરે કેવી રીતે સંબંધ લાવી શકું? અત્યારે હું મારા પગ પર સંપૂર્ણ રીતે ઊભો પણ નથી થઈ શક્યો. આ ઉપરાંત મારા પિતાની પણ તબિયત ખરાબ છે. આવી હાલતમાં જો હું મારા પરિવારના સભ્યોને તમારા વિશે વાત કરું તો મારા ઘરમાં મારું શું માન રહેશે? મેં કહ્યું, શરદ, તો તમારે કંઈક કરવું પડશે, નહીંતર મારા માતા પિતા મારા લગ્ન બીજે ક્યાંક કરી દેશે. શરદ એમ કહેવા લાગ્યો કે મને 1 અઠવાડિયાનો સમય આપ, હું મારા ઘરે વાત કરીશ. 1 અઠવાડિયું પણ વીતી ગયું. બીજી બાજુ મારા માતા પિતા મારા માટે એક સંબંધ શોધી રહ્યા હતા અને પછી તેમને એક સંબંધ મળ્યો જે તેમની અપેક્ષા કરતાં વધુ સારો હતો. તે ખૂબ જ અમીર લોકો હતા અને તે લોકોને દાન અને દહેજ સાથે કોઈ લેવા દેવા ન હતી. ન તો મારા પરિવારની પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા હતી. તેને તેના પુત્ર માટે માત્ર એક સુંદર છોકરી જોઈતી હતી અને મારા જેવી સુંદર છોકરીને જોઈને તેને નક્કી કર્યું હતું કે તે મને તેના ઘરની વહુ બનાવશે. તેઓ એટલા ધનવાન હતા કે પિતાએ નક્કી કર્યું હતું કે તેઓ મારા અહીં જ લગ્ન કરશે. મેં શરદને આ કહ્યું ત્યારે તે મારા માતા પિતા સાથે વાત કરવા એકલા મારા ઘરે આવ્યો હતો. મને તેનો આત્મવિશ્વાસ ખૂબ ગમ્યો, કારણ કે તે મારાથી અલગ થવા માંગતો ન હતો. શરદે મારા પિતા સાથે વાત કરી અને કહ્યું કે હું કીર્તિને ખૂબ પ્રેમ કરું છું. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. પપ્પાએ જ્યારે મારી ઈચ્છા વિશે પૂછ્યું ત્યારે મેં પણ કહ્યું કે હું શરદને પ્રેમ કરું છું. મારા પિતાના કહેવા પ્રમાણે શરદ એક સામાન્ય છોકરો હતો. જ્યારે પિતાએ તેને તેના શિક્ષણ વિશે પૂછ્યું, તેની માસિક આવક વિશે પૂછ્યું, તેના કુટુંબ વિશે પૂછ્યું, ત્યારે તેણે તેની બધી માહિતી મારા પિતાને એકદમ સાચી રીતે આપી. તે જરા પણ જૂઠું બોલ્યો નહીં. ત્યારે પિતાએ શરદને કહ્યું હતું કે અમે આ વિશે વિચારીને કહીશું. શરદને પણ આશા હતી કે મારા પિતા માની જશે. તે અમારા ઘરેથી તો ચાલ્યો ગયો હતો, પણ તેના ગયા પછી મારા માતા પિતાએ મારો ખૂબ ક્લાસ લીધો. પપ્પાએ ઇમોશનલ ડ્રામો કર્યો. પપ્પા કહેવા લાગ્યા કે તે અમારો ભરોસો તોડ્યો છે, તે અમારી સાથે ઘણું ખોટું કર્યું. છેવટે તમે આ છોકરાની અંદર શું જોયું છે? ન તો તેનો પરિવાર સારો છે કે ન કમાણી. જરા તારો ચહેરો જો, બસ તારો ચહેરો જોઈને હજારો સંબંધ લાઈનમાં લાગી જાય છે અને આ છોકરો તારા જેવી છોકરીને લાયક નથી. મમ્મી કહેવા લાગી કે અમને આ છોકરો તો પસંદ નથી. અમે નથી ઈચ્છતા કે તમે આ છોકરા સાથે લગ્ન કરો, પણ એ જ છોકરો અમે જેની સાથે તારો સંબંધ નક્કી કર્યો છે, અમે તેની સાથે તારા લગ્ન કરાવીશું. પણ હું મક્કમ હતી. હું ઘોંઘાટ કરવા લાગી હતી કે જો હું લગ્ન કરીશ તો હું શરદ સાથે જ કરીશ. પરંતુ મારા માતા પિતા પણ મક્કમ હતા. તેને કહ્યું હતું કે ગમે તે થાય, તારા લગ્ન અમારી મરજી મુજબ થશે. મારી પાસેથી મારો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો. મારી સાથે ઘરમાં ઘણી બધી ખરાબ વસ્તુઓ થઈ. મારા ઘરેથી મારી મરજી વિરુદ્ધ બળજબરીથી મારા લગ્ન ગોઠવવામાં આવ્યા હતા. મમ્મી મને ઇમોશનલ બ્લેકમેલ કરતી હતી. તેણે કહ્યું હતું કે જો તું શરદ સાથે લગ્ન કરીશ તો મારો મૃત ચહેરો જોઈશ. મારો નાનો ભાઈ પણ મને કહેતો હતો કે બહેન,
મમ્મી પપ્પા જે કહે તે કર, આ વ્યક્તિને ભૂલી જા. પણ હું તેને કેવી રીતે ભૂલી શકું? કદાચ તે મારા માતા પિતા પાસેથી જવાબ મેળવવા ફરી આવ્યો હતો, પણ તેને ખબર ન હતી કે આ ઘરમાં મારી સાથે શું થઈ રહ્યું છે. હા, પણ શરત સાથે ઘણું બધું ખરાબ કરવામાં આવ્યું હતું. પપ્પાએ તેને ઠપકો આપીને જવાનું કહ્યું, પરંતુ તે જઈ રહ્યો ન હતો. તેથી પપ્પાએ તેને એક એવી વાત કહી જેના કારણે તે અહીંથી જવા મજબૂર થયો. પપ્પાએ કહ્યું કે કીર્તિ તારી સાથે લગ્ન કરવા નથી માંગતી, પણ તે આ વાત માની શકતો ન હતો. પછી પપ્પાએ તેને બહાર ઊભા રહેવા કહ્યું અને તે ઘરની અંદર આવ્યા. મારા રૂમમાં મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે કીર્તિ, એ છોકરો બહાર ઊભો છે. તારે તેને સમજાવવું પડશે કે તારે તેની સાથે લગ્ન નથી કરવા. મેં કહ્યું, તું તેમ જ કરીશ. જો તું આમ નહીં કરે તો આજે હું અને તારી માં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેશું. મેં કહ્યું કે તમારા બંનેના પણ લવ મેરેજ હતા, ત્યારે તમે મારી સાથે આવું કેમ કરો છો? મમ્મી કહેવા લાગી કે હા, અમે બંને લવ મેરેજ કર્યા છે, પરંતુ અમે બંનેએ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. ત્યારે અમારું જીવન સરળ બન્યું છે અને અમે નથી ઈચ્છતા કે અમારી દીકરીને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે. અમે આ બધું ફક્ત તારા કલ્યાણ માટે જ કહી રહ્યા છીએ. અને આ છોકરાની હાલત શું છે? અમે જે છોકરા સાથે તારો સંબંધ નક્કી કર્યો છે તે તને તેની પાપણ પર રાખશે, અને આ છોકરો તને આખી જિંદગીમાં કોઈ સુખ નહીં આપે. તારા પિતાએ મને સુખ આપવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે, અને દરેક વ્યક્તિ સંઘર્ષ નથી કરી શકતી. કેટલાક લોકો અધ વચ્ચે જ હિંમત હારી જાય છે, અને પછી બાકી શું રહે છે? પ્રેમ. પણ પ્રેમથી પેટ નથી ભરાતું. પ્રેમની સાથે સાથે પૈસા હોવા પણ ખૂબ જરૂરી છે, જે આ છોકરા પાસે નથી. તે માટે તમારે અમારી વાત સાંભળવી જોઈએ અને જઈને આ સંબંધનો અંત લાવવો જોઈએ. તેને જઈને કહો કે મને તારી સાથે લગ્ન કરવા નથી, કે મને તમારી સાથે કંઈ લેવા દેવા નથી. હું તમારી સાથે લગ્ન કરી શકતી નથી. મમ્મી પપ્પાએ મને એટલી મજબૂર કરી કે હું ભાંગી પડી, અને પછી હું મારા આંસુ સાફ કરી અને શરદનો સામનો કરવા માટે મજબૂર થઈ ગઈ. શરદે કહ્યું, આ તારા માતા પિતા શું કહે છે? મેં કહ્યું, આ લોકો સાચું કહે છે. હું તારી સાથે લગ્ન નહીં કરું. મારો સંબંધ બીજી જગ્યાએ ફાઇનલ થઈ ગયો છે. હવે તમે મને ફોલો કરવાનું બંધ કરો. શરદે કહ્યું, તું આવું કેમ બોલે છે? તું મને બહુ પ્રેમ કરતી હતી. તે વચન આપ્યું હતું કે તારી આખી જિંદગી મારી સાથે વિતાવીશ. મારા પિતાની તબિયત સારી નથી. પપ્પાનું સ્વાસ્થ્ય સારું થશે ત્યારે તેઓ આવશે અને મારા માટે તમારો હાથ માંગશે. મેં તેને મનાવી પણ લીધા છે. મેં કહ્યું, હવે તમારે મારા માટે કંઈ પણ કરવાની જરૂર નથી. તમારી પાસે છે શું જેથી હું તમારી સાથે લગ્ન કરી શકું? તમે મને જીવનમાં કોઈ સુખ આપી શકતા નથી. તમે ફક્ત પ્રેમ કરી શકો છો, અને પ્રેમથી પેટ નથી ભરતું. મેં તેની સામે હાથ જોડીને કહ્યું કે અહીંથી નીકળી જાઓ. મેં આ બધું બહુ મુશ્કેલીથી કહ્યું હતું. તે બિચારો રડવા લાગ્યો અને કહ્યું કે તું તો બહુ અહંકારી છે. મને ખબર ન હતી કે તું પૈસાની લોભી છો. સંપત્તિ જ બધું નથી હોતી જીવનમાં. પ્રેમ હોવો પણ ખૂબ જરૂરી છે. મારા માતા પિતાને તે કહેલી બધી વાતો ગમી ન હતી, તેથી મારા પિતાએ તેને ધક્કો માર્યો અને મારા ઘરની બહાર ફેંકી દીધો હતો, અને હું ચૂપચાપ તેને જતો જોઈ રહી હતી. હું મારા રૂમમાં આવી અને ખરાબ રીતે રડી. શરદની નજરમાં હું ખોટી સાબિત થઈ, પણ તેને ખબર ન હતી કે હું કઈ હાલતમાંથી પસાર થઈ હતી. સમય પસાર થઈ રહ્યો હતો અને મારા લગ્ન નિખિલ નામના છોકરા સાથે નક્કી થઈ ગયા. પણ મેં નક્કી કર્યું હતું કે હું ક્યારેય મારા માતા પિતાને માફ કરીશ નહીં, અને ક્યારેય મારા માતા પિતા તરફ પાછું વળીને જોઈશ નહીં. મારા ઘરે મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, અને આખરે મારા લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. મેં મારા માતા પિતાની ઈચ્છા મુજબ લગ્ન કર્યા, પણ હું એક પથ્થરની મૂર્તિ બની ગઈ હતી, જેને ન તો કોઈ દુઃખ હતું અને ન તો શરદે ક્યારેય મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તે મારો સંપર્ક પર કેમ કરશે?
મારી પાસે ન મોબાઈલ હતો અને ન તો હું ઘરની બહાર નીકળતી હતી. તે ક્યારેય મારા ઘરે પાછો આવ્યો પણ ન હતો. તે પછી હું તેને ફરી ક્યારેય મળી ન હતી. લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ હતી. મારા જવાનો સમય આવી ગયો હતો. વિદાય વખતે મમ્મી પપ્પા અને મારો ભાઈ મને ગળે લગાડી અને ખૂબ રડ્યા, પણ મારી આંખમાંથી એક આંસુ પણ ન ટપકી રહ્યું હતું. એ લોકોએ મને હંમેશા ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. બદલામાં મેં તેને એમ પણ કહ્યું કે તમારે આશીર્વાદ આપવાની જરૂર નથી. જો તમે મારા લગ્ન કોઈ અમીર છોકરા સાથે કરાવ્યા છે તો મારા જીવનમાં હંમેશા ખુશીઓ જ રહેશે. લગ્ન પછી હું ક્યારેય તમારી પાસે પાછી નહીં ફરું. મેં હવે તમારી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. મારા મોઢેથી આ શબ્દો સાંભળીને મારા માતા પિતા રડવા લાગ્યા અને કહ્યું કે દીકરા, અમે આ બધું તારા ભલા માટે કર્યું છે, પણ મને એવા લાભની કોઈ જરૂર ન હતી જેના કારણે હું ખુશ ન હોઉં. મારા લગ્ન પછી હું મારા સાસરે ગઈ. સાસરિયાના ઘરમાં બધું બરાબર હતું. મારું જીવન તો શરૂ થઈ ચૂક્યું હતું. નિખિલે મને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો, પણ મારા ચહેરા પરથી ખુશી જાણે ગાયબ થઈ ગઈ હતી. પણ પછી મારી જિંદગી નિખિલ સાથે સારી રીતે ચાલવા લાગી હતી. મેં મારી જાતને મનાવી લીધી હતી કે હવે એ ગમે તે હોય, આ મારું ઘર છે અને આ મારા પતિ છે. નિખિલ એક સારા પતિ સાબિત થયા હતા. તેનું વર્તન મારી સાથે ખૂબ જ સારું હતું, પણ તેની માતાનું વર્તન મને બિલકુલ પસંદ ન હતું. તેને મારી સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું. લગ્ન પછી મને ખબર પડી કે મારી સાસુ નિખિલની અસલી માં નહીં, પરંતુ તેની સોતેલી માં છે. આ માટે તે મારી સાથે બદલો લે છે. કદાચ તેથી તેને ઘરમાં મારી હાજરી ગમતી નથી. નિખિલના પિતા મોટે ભાગે ઓફિસમાં જ રહેતા. થોડા સમય પછી મને મા બનવાની ખુશી મળી. મેં એક પુત્રને જન્મ આપ્યો હતો. મારા માતા પિતા પણ મારી ખુશીમાં સામેલ થવા આવ્યા હતા, પરંતુ મેં તેમને ચેતવણી આપી હતી કે મારા ભવિષ્ય કે મારા જીવનમાં જોડાવાનો પ્રયાસ ન કરતા. તેઓ જાણતા હતા કે તેમની પુત્રી તેના પર ગુસ્સે છે, પરંતુ તેઓ માનતા હતા કે હવે મારે ગુસ્સો ખત્મ કરવો જોઈએ, કે તમે બહુ સારી રીતે જીવો છો, પણ હું તેમની તરફ પાછું વળીને જોવા માંગતી ન હતી. હું સારી રીતે જીવતી હોવા છતાં હું ખુશ તો ન જ હતી. હું ફક્ત ઔપચારિકતા પૂર્ણ કરવા નિખિલ સાથે રહેતી હતી. મારો પુત્ર મારા જીવનમાં આવ્યો તો મારું જીવન સુખમય બની ગયું અને મેં મારું લગ્ન જીવન સ્વીકાર્યું. પછી થોડા વર્ષો પસાર થયા અને મેં એક પુત્રીને જન્મ આપ્યો. તે પછી મારા પતિ તેમના બાળકો સાથે ખૂબ ખુશ હતા. હવે હું પણ ખુશ રહેવા લાગી, પણ મારી ખુશી લાંબો સમય ટકી નહીં શકી. મારા પતિનો એક ભયંકર અકસ્માત થયો અને તેણે પોતાનો જીવ ગુમાવી દીધો. જ્યારે મને આ સમાચારની જાણ થઈ ત્યારે હું બેકાબૂ થઈ ગઈ હતી. મારા બાળકો અનાથ થઈ ગયા હતા. હું આ વિશે વિચારીને અસ્વસ્થતા અનુભવી રહી હતી. મારા પતિએ મને અને મારા બાળકોને છોડી દીધા. હું આ બધું સહન ન કરી શકી. તેમ છતાં બાળકો માટે મેં મારી જાતને નિયંત્રિત કરી. મેં મારા પતિ સાથે પૂરા 5 વર્ષ વિતાવ્યા હતા અને આ 5 વર્ષમાં તેમણે મને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવા દીધો ન હતો. પરંતુ તેના મૃત્યુ પછી તેની માનું વર્તન અમારી સાથે ખૂબ ખરાબ થઈ ગયું. મારી સાસુ તેના પતિ અને પુત્રની સમગ્ર મિલકત પર કબજો કરવા માંગતી હતી. તે સમજતી હતી કે મારા પતિના ગુજરી ગયા પછી આ બધું તેના બાળકોનું જ રહેશે. તેથી મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. મારા સસરા કે જેઓ મને ખૂબ સારી રીતે માનતા હતા, પરંતુ મારા પતિના મૃત્યુ પછી મારા પર ચોરીનો આરોપ લગાવ્યો અને મારા સસરાના મનમાં પણ મારા પ્રત્યે નફરત ભરાઈ ગઈ હતી અને અમે એ ઘરમાંથી લાચાર બની ગયા હતા. અમને તે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. હું મારા બાળકો સાથે આમ તેમ ફરતી હતી. હું સમજી ન શકી કે મારે શું કરવું જોઈએ, મારે ક્યાં જવું જોઈએ. હું મારા માતા પિતાના ઘરે પણ જઈ શકતી ન હતી, કારણ કે હું ખૂબ કઠોર બની ગઈ હતી. સમય અને સંજોગો સામે લડવું મેં શીખી લીધું હતું. મારા પરિવારે હું ખુશ અને સારી રહું
તે માટે ઘણું કર્યું, પણ મારું નસીબ એટલું જ ખરાબ હતું. હવે હું મારા બાળકો સાથે દર ઠોકર ખાતી હતી. મારા બાળકો ભૂખથી રડી રહ્યા હતા. હું તેની સાથે રસ્તાના કિનારે બેઠી હતી. પછી મને મારા મિત્રનું ઘર યાદ આવ્યું, તેથી હું મારા બાળકો સાથે ત્યાં ચાલી ગઈ હતી. તે મારી કોલેજની ફ્રેન્ડ હતી. હું વિચારતી હતી કે તે મને મદદ કરશે કે નહીં, પણ જ્યારે હું તેના ઘરે ગઈ તો તેને મને જોતાં જ ઓળખી લીધી. તેના ઘરમાં તેની ફેમિલી પણ હતી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તે મને અને મારા બાળકોને તેના રૂમમાં લઈ ગઈ, અને ત્યાં ગયા પછી અમે એકબીજા સાથે વાત કરવા લાગી. મને જોઈને તે ચિંતિત થઈ ગઈ અને પૂછવા લાગી કે શું થયું, આજે તું મારા ઘરે કેવી રીતે આવી? પછી મેં તેને કહ્યું કે હું ખૂબ જ ચિંતિત છું. મારા બાળકો ગઈકાલથી ભૂખ્યા છે. હું મારો સમય રસ્તા પર જ પસાર કરું છું. મારા રહેવા માટે અને મારી નોકરી માટે મને તારી મદદની જરૂર છે. જ્યારે તેને આ વિશે સાંભળ્યું ત્યારે તેણે મારા બાળકો માટે ખોરાકનો ઓર્ડર આપ્યો. મારા બંને બાળકોએ પેટ ભરીને ખાધું હતું. તેને કહ્યું કે હું તમારી સાથે જોબ વિશે વાત કરીશ, પરંતુ આ સમયે કોઈ જગ્યા ખાલી નથી. પરંતુ હું તમારા માટે રહેવાની વ્યવસ્થા ક્યાં કરી શકું? હું પોતે એક ઘરમાં રહું છું. જો તમારી પાસે પૈસા હોય તો હું તને ભાડા પર ઘર અપાવી શકું છું. મેં તેને ના પાડી અને કહ્યું કે મારા સાસરિયાઓએ મને તો ખાલી હાથે ઘરની બહાર કાઢી મૂકી છે. મારી પાસે કંઈ નથી. તો તેણીએ મને થોડા પૈસા આપ્યા અને વાત કરવા લાગી કે આ સિવાય હું તને વધુ મદદ કરી શકું તો તેમ નથી. પણ તેણે મારા બાળકોને ખવડાવ્યું, તેમને પૈસા આપ્યા. આ મારા માટે ઘણું હતું. જ્યારે હું તેના ઘરેથી નીકળવા લાગી ત્યારે તે કહેવા લાગી, કીર્તિ, તું ક્યાં સુધી આ રીતે તારું જીવન જીવીશ? તને નાના બાળકો છે, તારે સાથની જરૂર છે. તારે ફરીથી લગ્ન કરીને સેટલ થઈ જવું જોઈએ. મેં કહ્યું, મારી સાથે બીજી વાર કોણ લગ્ન કરશે? મને બાળકો છે અને 2 બાળકોની મા સાથે કોણ લગ્ન કરે? તો મારી મિત્ર કહેવા લાગી, આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની પત્નીઓ મૃત્યુ પામે છે. જો લગ્ન ન થાય અથવા કોઈ કારણોસર લગ્ન ન થાય તો આવા લોકોને તમારા જેવી છોકરીઓની કંપનીની જરૂર હોય છે, જે તેમના ઘરનું ધ્યાન રાખી શકે. મેં કહ્યું કે મારે લગ્ન નથી કરવા, મારે માત્ર પૈસા કમાવા છે. પછી પિંકીએ મને એક આઈડિયો આપ્યો. તેને કહ્યું કે જો તારે લગ્ન નથી કરવા અને પૈસા પણ કમાવા છે તો તારે એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ જેઓ પૈસા પણ આપે અને તેમની જરૂરિયાતો માટે જ લગ્ન કરે. મેં પિંકી સામે ચોંકીને જોયું. મેં પૂછ્યું, શું આ દુનિયામાં આવા લોકો હોય છે? તો તેને કહ્યું, હા, જે શરત પર લગ્ન કરે છે અને તમે તે માટે તેની જરૂરિયાત પૂરી કરી ફી પણ લઈ શકો છો. તેને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ, પરંતુ તે મારા મગજમાં રહી ગયું. મેં નક્કી કર્યું હતું કે હું આ રીતે પૈસા કમાઈશ. અંતે હું મારા બાળકોને શેરીઓમાં કેવી રીતે ભટકવા દઉં, અને મારે મારા પરિવારની કોઈ મદદ લેવી તો ન જ હતી. તેથી પિંકીની મદદથી મેં કેટલાક લોકો સાથે વાત કરી જેઓ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મને થોડા દિવસો માટે તેમની પત્ની બનાવવા માંગતા હતા. મેં સાધારણ ધોરણે લગ્ન કરવાનું વિચાર્યું, કારણ કે આ રીતે લોકોની ઈચ્છા પૂરી થશે અને હું તેમના પર પણ બોજ નહીં બનીશ. મારી સામે એક માણસ હતો જે ઘણો મોટો હતો. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. તે મારી સુંદરતા માટે પાગલ બની ગયો હતો અને મને તેની પોતાની બનાવવા કહ્યું હતું. પરંતુ મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે હું ફક્ત 3 દિવસ માટે તમારી પત્ની બનીશ અને મારી 3 દિવસની ફી 3 લાખ છે. દરેક વ્યક્તિ આટલી સુંદર છોકરી સાથે સમય પસાર કરવા માટે બેચેન હોય છે, અને પછી અમીર લોકો પણ મારી માટે પૈસા ઉડાડવા તૈયાર હતા. તે વૃદ્ધ માણસ સંમત થયો. આ રીતે મેં તેની સાથે 3 દિવસની શરત પર લગ્ન કર્યા. તરત જ તેને મને 1 લાખ એડવાન્સ આપ્યા, જેનાથી મેં તરત જ એક ઘર ભાડે લીધું અને ઘરની અંદર જરૂરી બધી વસ્તુઓ રાખી. પછી હું 3 દિવસ માટે તેની પત્ની બની અને 3 દિવસ માટે
તેણે મારી પાસેથી પત્ની હોવાનો સંપૂર્ણ અધિકાર લીધો. તેના પછી તેને મારા પૈસા આપ્યા અને હું મારા ઘરે આવી. હવે મારી પાસે ઘણા પૈસા થવા લાગ્યા. હવે હું આ રીતે પૈસા કમાઈ રહી હતી. એક પુરુષને છોડીને બીજા સાથે પરણવું એ તો મારો ધંધો બની ગયો હતો. હું ખુશ હતી કે મારા બાળકોને પેટ ભરી જમવાનું તો મળે છે. હું એક દિવસમાં 1 લાખ એકત્રિત કરી લેતી હતી, પણ મને આ કામ માટે બહુ ઓછા ગ્રાહકો મળતા. પણ મારું જીવન સારું થવા લાગ્યું. હું ખૂબ જ કંજૂસાઈ કરતી હતી અને પૈસા બચાવતી હતી, કારણ કે હું સમજી ગઈ હતી કે ખરાબ સમય કોઈ પણ સમયે કોઈને પણ ફટકારી શકે છે. ખરાબ સમય માટે પૈસા હંમેશા રાખવા જોઈએ. મેં મારી મિત્રનો ખૂબ આભાર માન્યો. ભલે તે મને મદદ ન કરી શકી, પણ તેને મને પૈસા કેવી રીતે કમાવું તે શીખવી દીધું. હું જાણતી હતી કે મારી પાસે પૈસા કમાવાની રીત ખોટી હતી, પણ મારા જેવી લાચાર સ્ત્રી બીજું શું કરે. એક દિવસ મારા ઘરના દરવાજે ટકોરા પડ્યા તો મારી દીકરી દરવાજો ખોલવા ગઈ. તેને કહ્યું કે મમ્મી, તમને મળવા કોઈ આવ્યું છે. જ્યારે હું દરવાજા તરફ ગઈ તો મારી સામે એક વિચિત્ર માણસ હતો. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની દાઢી વધી ગઈ હતી, જ્યારે તેના વાળ પણ વિખાયેલા હતા. મેં કહ્યું, કોણ? તો તેને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે પૈસા માટે લગ્ન કરો છો અને તમારો 3 દિવસનો કોન્ટ્રાક્ટ હોય છે. કોઈ પણ વિસ્તારમાં હાજર ન હોય તેની ખાતરી કરવા મેં આસપાસ જોયું, પણ ત્યાં કોઈ ન હતું. પછી મેં તેને કહ્યું કે હા, તમે બિલકુલ સાચા છો. શું તમે પણ મારી સાથે લગ્ન કરવા માંગો છો? તો તેને હા પાડી, પણ કહ્યું, હું 3 દિવસ માટે નહીં, હું તેના બદલે આખા મહિના માટે લગ્ન કરીશ. મેં કહ્યું કે હું આવા લાંબા કોન્ટ્રાક્ટ નથી રાખતી. તેને કહ્યું કે જ્યારે તમે પૈસાની ખાતર તમારા શરીરને અન્યને સોંપી શકો છો, જો તમે બીજા સાથે લગ્ન કરી શકો છો, તો શું તમે તમારો સમય વધારી શકતા નથી? આ સાંભળીને મેં ચોંકીને તેની સામે જોયું તો તે ચૂપ થઈ ગયો. પછી થોડા સમય પછી તેણે કહ્યું કે તમે રોજના 1 લાખ રૂપિયા કમાવ છો, હું તમને આખા મહિનાના 50 લાખ આપીશ. તે સાંભળીને મને આશ્ચર્ય થયું. 50 લાખ મોટી રકમ હોય છે. જો મારી પાસે આટલા પૈસા હોત તો હું મારું અને મારા બાળકોનું ભવિષ્ય સુધારી શકી હોત, કોઈ પણ વ્યવસાય કરી શકું, અને પછી કદાચ મારે મારા આખા જીવનમાં ક્યારેય કંઈ ખોટું કરવાની જરૂર નહીં પડે. મેં વિચાર્યું કે મારું આખું જીવન બદલાશે. તેથી મેં તે માણસની વિનંતી સ્વીકારી લીધી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા. તે મને અને મારા બાળકોને તેની સાથે તેના ઘરે લઈ ગયો. પરંતુ તે ખૂબ જ વિચિત્ર હતો. તેણે જે કામ માટે લગ્ન કર્યા હતા તે કામ તો તેણે ક્યારેય પૂરું કર્યું નહીં. તે ફક્ત મને અને મારા બાળકોને તેના ઘરે લઈ ગયો. ત્યાં અમને પેટ ભરીને જમવાનું મળતું હતું. અમારી બધી જરૂરિયાતો પૂરી થઈ રહી હતી. તેણે મને સ્પર્શ પણ કર્યો ન હતો. તેણે મારા બાળકો સાથે પણ ખૂબ સારું વર્તન કર્યું. તે ઘરે પણ ઓછો રહેતો હતો. તેના ઘરમાં કોઈ ન હતું અને ઘણા દિવસો સુધી તે તેનું ઘર મારા અને મારા બાળકોના હાથમાં મૂકીને જતો રહેતો હતો. તે મારા બાળકો સાથે હસી હસીને વાત પણ કરતો હતો. મારા બાળકો માટે ગિફ્ટ પણ લાવતો. આ જોઈ મારા બાળકો ખૂબ ખુશ થતા. પણ મને સમજાતું ન હતું કે આ છે કોણ અને તે મારી સાથે આવું કેમ કરી રહ્યો છે. પરંતુ મને તેની કોઈ ચિંતા ન હતી. હું આ ઘરમાં થોડા દિવસોની મહેમાન હતી. મને માત્ર પૈસાની ચિંતા હતી. ઘરમાં હું તે કહે તે પ્રમાણે ચાલતી. જો તે મારી નજીક આવવા માંગતો હોત તો હું તેને રોકી ન શકી હોત અને તેને મારી નજીક આવવાની મંજૂરી પણ માંગવાની જરૂર ન હતી. પણ તે પોતે મારી નજીક ન આવ્યો. ધીમે ધીમે 1 મહિનો પૂરો થવા આવ્યો હતો અને હવે મારો ઘર છોડવાનો સમય થઈ ગયો હતો. હવે મારે મારા પૈસા લેવા હતા અને તેની સાથેના સંબંધોનો અંત લાવવાનો હતો. તે દિવસે તે પોતાના ઘરે હાજર ન હતો. મને આજ સુધી તેનું નામ પણ ખબર ન હતી.
પરંતુ જ્યારે તે રાત્રે ઘરે આવ્યો ત્યારે મેં તેને મારા પૈસા આપવા કહ્યું અને કહ્યું કે મને આઝાદ કરો, મારો સમય હવે પૂરો થયો. તેને કહ્યું કે હું તને આઝાદ પણ નહીં કરું અને તને પૈસા પણ નહીં મળે. મેં કહ્યું, આ શું? તમે તો કહ્યું હતું કે તમે મારી સાથે 1 મહિના માટે લગ્ન કરવા માંગો છો અને મને 50 લાખ આપશો. જોવો, તમે આ બરાબર નથી કરી રહ્યા. તે ધીમે ધીમે મારી નજીક આવ્યો. તેણે મને મારા ખંભાથી પકડી લીધી અને મને એમ કહીને છોડી દીધી કે તમે મારી સાથે તે બધું કર્યું છે તેનું શું? પછી તેને તેના ચહેરા પરથી નકલી દાઢી અને મૂછો કાઢવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેનું અસલી સ્વરૂપ મને પ્રગટ થયું, જેને જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. કારણ કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શરદ હતો. તે કહેવા લાગ્યો કે તમે મને ઓળખવામાં કેવી રીતે ખોટા પડી ગયા? હું તો તમને પહેલી નજરે જ ઓળખી ગયો. 5 વર્ષ પછી પણ તું નથી બદલાઈ, પણ સમય અને સંજોગોએ મને ચોક્કસ બદલી નાખ્યો. તારા લીધે જ હું બદલાયો છું. સંપત્તિના કારણે તમે મને છોડી દીધો હતો. આજે જુઓ, કિસ્મતે તમને કેવા સ્થાને પહોંચાડી દીધા છે કે તમે એક ચારિત્રહીન બની ગયા છો. આટલું કહી તે હસવા લાગ્યો. તે કહેવા લાગ્યો, સારું થયું મેં આવી ચારિત્રહીન છોકરી સાથે લગ્ન ન કરી, જે સંપત્તિના લોભમાં એટલી આંધળી થઈ ગઈ હોય કે તે લોકો સાથે લગ્ન કરવા માંડે. 3 દિવસનો કોન્ટ્રાક્ટ. આટલું કહી તે હસવા લાગ્યો. મને તો તે કોઈ પાગલ વ્યક્તિ જેવો લાગતો હતો. તેને જોયા પછી મને ખૂબ ગુસ્સો આવ્યો. મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં તેના મોઢા પર થપ્પડ મારી અને કહ્યું કે તમે મારા ચારિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છો. હું આ બધું સહન નહીં કરું અને આવું કરવું મારી મોટી મજબૂરી છે. તે કહેવા લાગ્યો, સારું તો તે દોલત ક્યાં ગઈ જેના માટે તું મને છોડીને ગઈ હતી? તારો પતિ ક્યાં ગયો જેના સાથે તારા માતા પિતાએ લગ્ન કર્યા? તે તો ખૂબ જ અમીર હતો. તે તો તને આખી જિંદગી સુખ આપી શક્યો હોત. તો પછી તમે આવા કામ કેમ કરો છો? તમારો પ્રેમ ખોટો હતો. આજે મને જુઓ, તારા એ અપમાનથી હું બદલાઈ ગયો. તે મને છોડી દીધો. જ્યારે હું મારા ઘરે ગયો, પપ્પા મૃત્યુ પામ્યા હતા. મારા પિતાના અવસાનથી મને ખૂબ જ આઘાત લાગ્યો. પિતાના અવસાનના થોડા જ સમય પછી માએ પણ આ દુનિયા છોડી દીધી અને પછી હું સાવ એકલો પડી ગયો. મેં મારું ઘર વહેંચ્યું અને પછી હું મારો અભ્યાસ પૂરો કરવા લંડન ગયો અને આજે જુઓ, હું એક સફળ બિઝનેસમેન છું. હું થોડા સમય માટે અહીં આવ્યો હતો. જ્યારે મને ખબર પડી કે તમે અહીં આવા કામો કરવા લાગ્યો છો, ત્યારે મેં વિચાર્યું કે હું મારો બદલો લઈશ. મેં કહ્યું, સારું થયું કે તમે બિઝનેસમેન બની ગયા, પરંતુ તમે હજી પણ એ જ વ્યક્તિ છો જેણે ક્યારેય મારો પ્રેમ નથી જોયો. તમારા જેવી વ્યક્તિ મારો પ્રેમ સમજી ન શકે. ત્યારે તેણે કહ્યું કે તું મને પ્રેમ કરતી ન હતી કીર્તિ. જો તું મને પ્રેમ કરતી હોત તો તે દિવસે તારા પપ્પા સામે તું આ વાત સ્વીકારી લેત અને મને અપમાનિત કરીને તારું ઘર છોડીને જવાનું ન કહેત. મેં કહ્યું કે તમને ભૂલ થઈ છે. તમને લાગે છે કે હું ખોટું બોલી રહી છું, પણ આ મારા બાળકો છે. મારા પરિવારના સભ્યોએ મને લગ્ન કરવા દબાણ કર્યું અને હું લાચાર હતી. મને આ કામ કરવાની જરા પણ ઈચ્છા નથી કે હું લોકો સાથે લગ્ન કરું અને પૈસા કમાઉં. મારી સુંદરતા પર સમાજના લોકો નોટો મૂકે, મારા ચારિત્ર પર સવાલો ઉઠાવે, પછી મારા બાળકોને ભૂખ્યા રાખવામાં આવે તો પણ હું બદનામ જ થઈશ. તેથી જ મેં પહેલાં જ બદનામીનો માર્ગ પસંદ કર્યો. મારા પરિવારના સભ્યોએ મારા લગ્ન નિખિલ સાથે તે માટે ગોઠવી દીધા હતા કે લવ મેરેજ પછી તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેનો મને સામનો કરવો ન પડે, તે માટે તેને આ કર્યું છે. તેઓ મને બ્લેકમેલ કરતા હતા. તેને કહ્યું મારે તમને અહીંથી જવાનું કહેવાનું છે અને કબૂલ કરવાનું છે કે હું તને પ્રેમ નથી કરતી. જો હું આવું નહીં કરું તો મારા માતા પિતાએ કહ્યું
કે તેઓ તેમનો જીવ લઈ લેશે. અને તે લોકોની ખુશી માટે મેં તમારી સાથે આ બધું કર્યું. તમારું અપમાન થયું અને તમે પોતે પણ ત્યાંથી ચાલ્યા ગયા. પણ મેં કેટલું કર્યું? મેં કેવી રીતે નિખિલ સાથે લગ્ન કર્યા? આ ફક્ત હું જ જાણું છું. હું ખુશ ન હતી, પરંતુ તેમ છતાં હું તેની સાથે રહેતી હતી. તેની સાથે મારા બાળકો થયા. હું મારી જાતને નિયંત્રિત કરવાનું શીખી ગઈ. પરંતુ કદાચ સમયે કંઈક બીજું જ સ્વીકાર્યું હતું. થોડા સમય પછી મારા પતિ મૃત્યુ પામ્યા. મારા સાસરિયાના લોકોએ ચોરીનો આરોપ નાખીને મને ઘરમાંથી કાઢી મૂકી. હું મારા બાળકો સાથે આમ તેમ શેરીઓમાં ભટકતી હતી. મારા બાળકોને 2 ટાઈમનું ભોજન ખવડાવનાર કોઈ ન હતું. તેથી જ મેં આ કામ કર્યું. માં પોતાના બાળકો માટે મજબૂરીમાં કંઈ પણ કરી શકે છે. હા, હું ઘમંડી બની ગઈ મારા બાળકો માટે. ચારિત્રહીન બની ગઈ મારા બાળકો માટે. હા, મને ફક્ત પૈસા જોતા હતા મારા બાળકો માટે. પણ હું પૈસાની એટલી ભૂખી નથી કે હું પૈસા ખાતર તમારી સાથે દગો કરું. હું આજે પણ તમને પ્રેમ કરું છું. મારી આંખોમાં આંસુ અને મારા ચહેરા પરની લાચારી જોઈને તે કહેવા લાગ્યો કે તું તો ખોટું બોલે છે. જો આવું થયું છે તો તમે તમારા માતા પિતા પાસે કેમ ન ગયા? તેમના ઘરે કેમ ન રહ્યા? અને તમે રસ્તા પર કેમ ફરતા રહ્યા? મેં કહ્યું, કારણ કે મારે તેમની સાથે કોઈ સંબંધ જ નથી. એ લોકોએ પોતાના સન્માન ખાતર, પોતાની ખુશી ખાતર મને તમારાથી અલગ કરી હતી. મારા લગ્ન નિખિલ સાથે કર્યા હતા. મેં ફક્ત તેમના આદેશનું પાલન કર્યું અને આ લગ્ન કર્યા. પરંતુ હું હજી પણ તેના પર ગુસ્સે છું, કારણ કે તેને મારો પ્રેમ છીનવી લીધો છે. મને તમારાથી અલગ કરી દીધી છે. તેથી નિખિલ સાથે જતી વખતે જ મેં તેની સાથેના તમામ સંબંધો ખત્મ કરી નાખ્યા. અને પછી જે પણ મુશ્કેલી મારા પર આવી, પણ મેં આજ સુધી ક્યારેય પાછું વળીને જોયું નથી કે હું તેની પાસે ગઈ નથી. આટલું કહીને હું રડવા લાગી. શરદે મારી વાત માની લીધી. શરદ મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો કે કીર્તિ, મને લાગ્યું કે તમે ખોટા છો. તમે લોભી હોવા ઉપરાંત બગડેલી સ્ત્રી પણ બની ગયા છો. પણ મને ખબર નહોતી કે તારા આ કરવા પાછળ કોઈ દર્દનાક કહાની છુપાયેલી છે. મને માફ કરજે. હું તો ફક્ત તને અહેસાસ કરાવવા માંગતો હતો કે તે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. પણ મને ખબર ન હતી કે તે તારી પાસેથી કરાવવામાં આવ્યું છે. તે મારો હાથ પકડીને મારી સાથે રડવા લાગ્યો. તેને કહ્યું કે આજે હું તને એક વિકલ્પ આપીશ. હું તમને અહીં રહેવાનો આગ્રહ તો નહીં કરું, તે તમારી પસંદગી છે. એક બાજુ તમારી પાસે 50 લાખ છે અને બીજી બાજુ હું છું, જે તમને આજે પણ તમારા બાળકો સાથે સ્વીકારવા માટે તૈયાર છે. તમે 50 લાખ રૂપિયા લઈને અહીંથી જઈ શકો છો. તે 50 લાખ થોડા સમય પછી પૂરા થઈ જશે. પછી તમારે કોઈ નવા વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે. અને જો તમે મને સ્વીકારો તો હું આખી જિંદગી તમારી સાથે રહીશ. તારી અને તારા બાળકોની ખૂબ કાળજી રાખીશ. તારા બાળકો ખૂબ સારા છે. મને તેની સાથે એક અલગ લગાવ થઈ ગયો છે. મને ખબર ન હતી કે તમારા પતિ મૃત્યુ પામ્યા છે. મને લાગ્યું કે તમે તમારા પતિને છોડી દીધા છે. પણ જ્યારે હું તારા ઘરે ગયો ત્યારે તમારા ઘરની હાલત જોઈને મને કંઈક અલગ લાગ્યું. પણ મેં સત્ય જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો. મેં વિચાર્યું કે તમે અહીંથી જશો ત્યારે હું તમારી પાસેથી બદલો લઈશ. હું તમને પૈસા નહીં આપું અને હું તને મારી સાથે આ સંબંધમાં રહેવા દઈશ અને તારી સાથે રહીને પણ તારો નહીં બનું. પણ મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે. તેણે કહ્યું, જે વિકલ્પ તમને અનુકૂળ આવે તમે તેને પસંદ કરી શકો છો. શરદની વાત સાંભળીને હું વિચારી રહી હતી કે મારે શું કરવું જોઈએ. પરંતુ 1 મહિના પછી મેં જોયું કે મારા બાળકો શરદને ખૂબ પ્રેમ કરવા લાગ્યા છે. મેં વિચાર્યું કે 50 લાખથી મારું આખું જીવન બદલી શકાતું નથી અને ન તો મને કે મારા બાળકોને એક પુરુષનો સાથ મળશે. શરદ એક સારો વ્યક્તિ છે. મને શરદ સાથે જ રહેવાનું ગમ્યું
આ રીતે મારા બાળકોને તેમના પિતાનો સાથ મળશે અને મારું આખું જીવન પણ શરત સાથે પસાર થશે. મારી શરત સાથે લગ્ન કરવાની ઈચ્છા તો પૂરી થઈ ગઈ હતી અને આ રીતે મને મારો પ્રેમ મળ્યો. જ્યારે મેં શરદને મારી ઈચ્છા જણાવી ત્યારે તે ખૂબ જ ખુશ થયો. હું તેની સાથે પહેલેથી જ પરિણીત હતી. તેણે મને અને મારા બાળકોને સહારો આપ્યો અને અમે બધું ભૂલી નવા જીવનની શરૂઆત કરી. મારા માતા પિતા, જેમને ખબર પણ ન હતી કે તેમની દીકરીને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તો હું આવા જ વિચાર ધરાવતા એવા કેટલાક વાલીઓને પ્રશ્ન કરવા માંગુ છું કે જેઓ આવી વિચારસરણી ધરાવતા હોય કે તમે જેટલી સમસ્યાઓનો સામનો કર્યો છે એવું જરૂરી નથી કે તમારા બાળકોને પણ આવી જ સમસ્યાઓ હોય. સમસ્યાઓ જીવનમાં આવતી અને જતી રહે છે અને દરેકની સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. વ્યક્તિ સખ્ત મહેનતથી શું ન કરી શકે? જે રીતે મારા પિતાએ મારી માતા માટે ઘણી મહેનત કરી હતી અને તેઓ સુખી જીવન જીવી રહ્યા હતા, એ જ રીતે મારા માતા પિતા પણ શરદ વિશે વિચારી શક્યા હોત. શરદ પણ બદલાઈ ગયો અને આ બધું થઈ ગયા પછી પણ તેણે મને મેળવી લીધી. તમે લોકો આવનારી સમસ્યાઓને રોકી શકતા નથી. જે થવાનું છે તે થવાનું જ છે. હું હવે મારા શરદ સાથે ખુશ છું. તે મને અને મારા બાળકોને તેની સાથે લંડન લાવ્યો છે અને અહીં હું તેની સાથે સુખી જીવન જીવી રહી છું. તો મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.